મારું બેટું જાર તો વાવીને મેકી દીધી છે પણ આ ખાતર મળતું નથી. એકડો વાળા નિયાજ આવીને તો ધક્કા કરાવીને થકવાડ દે અને પૈસા દેતા અત્યારે ખાતર દેતા નથી. જો ખાતર નહીં નાખું ને તો મારી જાર હેને ભરી જશે. હા શું કરવું? લાય ગામમાં હાલો જાઓ. જો કોકના ઘરે એકાદ થેલી જડી જાય ને તો લઈને વાડીએ નાખી દો. આ યુદ્ધે તો ઘાણી કરી નહીં ઘાણી. હવે આ ગામના માણસો છે ધંધો હાલે ને પછી ગામના માણસો કરે શું સોર્યું. હવે 500 ક્યાં સેવા બની જાય હાન પડે ને તા હવે ઉપરથી સાહેબ એમ કે તમે ગામમાં રાઉન્ડ મારજો. હવે મારે રાઉન્ડ મારવા જવો જ પડે. લાય માર ભાઈ ઘર દીનો હાલ્યો જાવ કેદુનો જો ને સાહ પીવા અને એમ તો કે કરતો તો આવજે ને ભલે સાહ પીવા. લાય આજ નવરો છો ને તો હાલ્યો જવા લઈને એમ થાય માર ભાઈ આવ્યો. ઓલા વાહન વાળાને કીધું તું એટલે એક એક થેલી ખંભે ચડે ને તો અંદર થપી મારી દઉં તો મારો દીકરો મારો બધી થેલીઓ અહીં ઉતારીને વી ગયો. હવે એકલા સડાતું નથી અને મારા દાદા 5 દી પરવાસમાં વી ગયા છે. એ હોત તોય ટેકો જ કરાવે. શું કરવું? એકલા નાખ્યું પડશે. જો નહીં નાખું ને તો વરસાદ આવી જાય એવું લાગે. લાય કાંઈ કહે ને ખાતર તો અંદર નાખી દઉં એ તો ન પડલે. નવ ઠેલી હાર્યું તો થાકી રહ્યો. હાય બાપા રે. આ ડોલે એક ઠેલી સડાય તો મેં ખાતર ક્યાં લઈ આવ્યા? એટલે મારા દાદાએ મગી દીધું છે 10 ઠેલી એક આવ્યું ખાતર. એકલો હાથતો હતો ને તો થાકી રહ્યો. એટલે એક સડાય ને તાર દાદો ક્યાં ગયો? તને ખબર? એ 5 દી ફરવા ગયા. 5 દી ફરવા નો હોય. હા એના ભાઈ દોસ્તારો હારે ગયા હે ફરવા. 12 જ્યોતિર્લિંગ ની દર્શને ગયા. ઓલું લગધરી ના આવતી એટલે શું કેવાય આપણે બસ એમાં માએ જો બોલ કેવો તિયારનો દીકરો. આમ તું ક્યાંક જવાનું હોય ને તો ઠેર મને ઘેરે કેવા આવે અને 12 જ્યોતિર્લિંગ ની જાત્રાએ ગયો ને તો મને કેવા ન આવ્યો ને હારે હું નો જી આવે. એટલે ઈ તારી વાત સાચી લે. આ બાપને માર ભૈરો ની પેટ ખોટો મુઓ છે સમજો. આવે ને એટલે ઠપકો દેવા આવજે. અચ્છા ઠપકો દેવા આવું આમ તું મારો પડો લઈને તો આવું જ જોઈશે. હા ઈ વાત તારી સાચી. લે એક સડાય લે. એટલે પણ તમે દાદા દીકરાએ અત્યારે કઈ વાવેતર નથી કર્યું અને ખાતરનો શું ઠોક કરવા માંડ્યા? એ તને નો ખબર હોય એ અત્યારે ક્યાંય ખાતર જડતું નથી. મારા દાદાને મેં કીધું 10 ઠેલી મગી લ્યો ને તો ચોમાસે ઉપાડી નહીં. પણ તમારું બાપ સોમાએ લઈ લેવાય ને અત્યારે લઈને શું કરવું છે? અને પછી નો જડે ચોમાએ હું નાખું અંદર? તમારું બાપ બધીએ જડતું જ હોય છે. શું નાખું સોચ્યા સોતે અત્યારથી ટોક કરીને મેકી દો તો બગડી જાય. એ ડોલી જો જડી જ જાય એમને ખબર છે. પછી ઓલા ડબલા દેહાય ખબર તને? 3 ઠેલીમાં 1 ડબલું. એટલે ઈ વાત તારી હાચી હો માજી. અને પાછા આધાર કાર્ડ માગે. હવે ઈ આધાર કાર્ડ દેવાના ડબલા દેવાની નહીં લાઈનમાં ઊભું રહેવું. એના કરતા અત્યારથી ટોક કરી લીધો હોય તો ઉપાય નહીં ને. એટલે તો કઈ દેતા જ નથી. ના અત્યારે કાંઈ નથી દેતા. નો હોય. હા માજી આમ તો 100 દાદો દીકરો તૈયાર હો. આ તે બે બેવું નથી તો દાદો નથી શું હોય ભલામણા બેહે. હવે હું હાલ્યો તો ઘર દીનો. આ તો તમ તારે જાવું જાવ. આમ તો મારે ઘરનું કામ ઘણું છે. કેટલાક દી વ્યાવ છે પાછા આવે? 4-5 દી નું કેતા હતા. આ ઠેક વાંધો ને પછી પાછા આવશું. હા આમ જો સા પીવા આવજે. હા અરે એ તો આવવું જ પડશે. નહીં આવું તો ઈ પાછો ધોકો કરશે. એને જોને ને એને શરમ થાય છે મને કેવું જોઈએ. હું કદાચ કઈ નો આવું પડો લઈને તો એ ધોકો કરે. મારો ભાઈ હતો મારો માસી છોકરો હતો તો મારા હાટું પડો લઈને નો આવ્યો આખા ગામમાં મને વગવે. સાચી વાત તારી સાચી વાત. હા છે એમ ચીકણો એ તો એટલે એવું થાય કે હું લઈ જાય ને તો એના પર પૈસા નહીં હોય તો મારે ખર્ચમાં પડશે એટલે મને નો લઈ ગયો. બોલ સારું હાલ હવે હું જાઉં મારે વાડીએ જવું જોઈશે. એ આ સુકાન ગીરી ગયો તો સુખો કે મેં થોડું ખાતર હતું જાહેર વાવી હતી નાખી દીધું. પણ હવે શું કરવું? આ ડોલી હાલ્યો આવે છે એને પૂછું જો એની પાસે પડ્યું હોય તો. આ ડોલી હા હાલ. કામ કે આજ કેમ આમ બોશિયારા થઈને બેહી જા ભલા મેણ્યો? તારું થોડું કામ છે. બોલો ને થાય એવું તમને થોડી કોઈ ના પાડી.
ડોલી હા. તારી પાસે ખાતર પડ્યું હોય તો દે ને થોડુંક. મૂકી એકાદ ખૂબ જ પીડ્યું છે કીધે જોતું લઈ જાવ તમ તારે એ ભલા મણા એક ખોબો નથી જોતું, તઈ મારે 1.5 થેલી જોઈ છે. એટલું બધું જોઈએ એમ હા તે તમે પેલા કે થોડુંક જોતું છે તો એટલું જ પીડ્યું તું મેં કીધું એ એગ્રો વાળા ની ગયો ને હા, હા. એને ના પાડી મારે ઓલી જાહેર બાવી મેકી છે નકર બરી જાય છે, થાય છે જ નહીં કાંઈ એમાં. આજે પૈસા કમાવાનો ઘા હારો છે. શું ભલા મણા વિચાર કરસ હોય તો દે ને, તને રોકડા પૈસા આપી દઈશ. મૂકી મારી પાસે એક થેલી જ પડી છે પણ આમ તો મારે ભાડું ને બાડું બધું થઈ અને 350 રૂપિયા થયા છે. જો 350 રૂપિયા દ્યો ને તો દઉં, નકર નહીં દઉં. અરે 350 આપ્યા પણ ખાતરની થેલી ટેક મારે ઘીરે પોગાડી દીજો. હા ઘીરે પકડ એ પકડ દઉં તમ તારે. કારણ કે મારાથી ને ઉપડે નહીં, મારી પાસે વાહન છે નહીં અત્યારે. કેટલા કીધા? 350. આ 300 જાય હા અને આ માથે 50. હા રેડી રેડી? હા તે હારું હાલો તમ તાર તમે ઘીરે જાઓ તો હું પોગાડી દઉં. હા ઉતાવળ રાખજે. હા હા વાપરવાના થઈ જાય એવું છે. લાય ઓલો કાંઈ ઘીરે છે નહીં મારો ભાઈ અને ઓલો હરિરામ એક છે એ આખો પાછો થાય ને આ એક થેલી રહી લઈ ખંભે અને કાયો મૂકીને ઘીર નાખી ઓલા આપણે વાપરવાનું થઈ જાય. લાય હાલ્યો જાવ પાછો એની કોઈ સારું કર્યું, આ ડોલીને મેં હાથ પાડ્યો. 50 રૂપિયા ભલે વધારે લઈ ગયો હોય પણ ઘીરે તો ખાતર નાખી જાય છે અને ટાઈમે જડી જ ગયું. અત્યારે નાખી જાય ને એટલે જાહેરમાં જઈને નાખી આવું. હા એટલે કામ બધું કરી નાખ્યું, પાણી લઈ ભરી આવું. પણ મારા દાદા કેટલા તૈયારના દીકરા, અત્યારથી ખાતર લઈ અને થેલીઓ થપ્પો કરી નાખ્યો. પછી ખબર જ છે કે જડે કે ન જડે. બહુ તૈયાર છે, બહુ તૈયાર. લઈ પાણી ભરી આવું. હરિરામ હરિરામ હજુ નથી લાગતો ખીરી. આખા ગામમાં રાઉન્ડ મારી લીધો. કડીક પોરો ખાઈ લો પછી સોકી બાજુ હાલ્યો તો. કા હરિરામ હારું? હા હા સાહેબ બોલો બોલો. દાદા શું કરે છે ઘરે? અરે સાહેબ દાદા ઘરે જ નથી. તો દાદા ક્યાં ગયા છે? એ સાહેબ મારા દાદા રહ્યા ને 12 જ્યોતિર્લિંગની જાત્રાએ ગયા, જાત્રાએ. લે તો દાદાએ ગટપણમાં હારી હિંમત કરી લીધી હો. એ અમારા દાદા ના પાડતા હતા પણ સંઘ હારો હતો ને તે મેં કીધું દાદા તમે જી આવો ને પછી કેદી જાશો. પછી મેં કીધું હું ઘરનું રહ્યું ને બધું કામ કરી લઈ, તમે ઉપાધિ ન કરતા એટલે પછી જ્યાં. એવું છે હે? તે હાલો ઘર પાજુ ચા પાણી બનાવીશ. ના ના અત્યારે નથી આવું મારે. હા તે વાંધો નહીં હાલો. દાદાએ કઈ છોકરો ઈમાનદાર ગોઈતો છે, પેટનો છોકરો હોય ને એવી રીતે કામ કરે છે. મારું દીકરું મારું 350 રૂપિયા તો લઈ ગયો છે પણ આ 350 રૂપિયાનું મારું બૂસ ન મારી જાય તો સારું છે. આ ખાતર લાવે તો સારું કે. આવ્યો તો ખરો ઠેલી લઈને હો. મૂકી જો આ ખાતરની થેલી. હા હા એ તો મેં જોઈ. બેસ બેસ. અમારે બેવું નથી, તમારે આમથી વાડીએ નથી જવાનું. વાડીએ જ જવાનું છે પણ મને એમ થયું મારું કામ કર્યું ને ચા પાણી પાઈ દઉં કીધું. ના ના મારે ચા પીવા નથી રોકાવું અને હું જાઉં હો હવે. એ સારું તો પછી આવજે. હા 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 તે વાંધો નહીં. મારી દીકરું મારું ઘડીક વારમાં એક થેલી ક્યાં વહી ગઈ. બોલો પાણી ભરી ન ત્યાં એક થેલી કોક ઉપાડી ગયું. કાંઈ કરે સાહેબને કહેવા દે. નકજો મારા દાદા આવી જાય છે ને હિંમત કીશે એક થેલી રહે ને તે વેચ નાખી અને એના પૈસા તું ખાઈ ગયો. કાંઈ કહે ને સાહેબને બોલાય આવું. મારું બેટું આ વાદળા ત્યાં હે ને તો ગાયો ગા ખાતર નાખ્યા આવું
જો વરસાદ આવી જાય ને તો આપણે પાણી ન પાવું પડે ઝાડને, અને જો પછી ઝાડ જામે ઈ. લાયો પોલીસ ચોકી બાજુ હાલ્યો તો. આ સાહેબ ઉભા રહ્યો. પણ શું થયું એની નામ એટલો બધો હાફેસ કા? એ સાહેબ અમારા ઘરેથી ખાતરની થેલી કોઈ ચોરી ગયું. એ કોઈ સોરી નહીં જુઓ એ ન્યા પડી છે સાહેબ. એ સાહેબ હાચું કહું છું 10 થેલી હતી અને હું પાણી ભરીને ગયો ને તો 9 થેલી થઈ ગઈ. પણ તારે ગણવામાં ભૂલ થઈ છે. સાહેબ ગણવામાં કાંઈ ભૂલ નથી થાય. તમે રહ્યા ને તમારા હાથે જ ગણી લો અને પછી જો ખોવાની કે ન ખોવાની. હાલો કાંઈ કા હાલ જલ્દી. સાહેબ જો મૂકી રહ્યો મૂકી થેલી લઈને જાય. હે મુખી ઉભા રહો તો. આ બતાવો. એથી મૂકો થેલી એથી મૂકો. આ થેલી મૂકો. બોલો ને સાહેબ. આ થેલી ક્યાં લાયા? અરે આ થેલી તો મારી છે. સાહેબ ખોટું બોલે ખોટું. મારા ઘરે ચોરી જાય અને પાછા ક્યાંક મારી છે એમ થોડું હાલે. મુખી તમે મૂકી છો એટલે તમારી મર્યાદા રાખું છું. હાસું બોલી દો આ થેલી ક્યાંથી લાજા? એ સાહેબ હું સૌ ગામનો મુખી, તમે મારો વિશ્વાસ કરો, હું આ થેલી પૈસા દઈને લાવ્યો હોઉં. તો મુખી તમારે સાબુતી કરવી જશે. આ કયા વાહન હારે મગાવી હતી? નકા હરિરામ નહીં માને. એટલે હરિરામને શું છે? એ મારે રે ને ખાતરની થેલી ચોરાઈ ગઈ છે. ખાતરની થેલી તારી ચોરાઈ ગઈ? તો એમાં મારી ઉપર શું ચોર્યું નાખે? એ મુખી તમારા ઉપર સોરી નથી નાખતો. તમે એટલું કહી દો કે કયા વાહનમાં લાયા એટલે હું આને સાબુતી કરાવી દઉં. એ સાહેબ હું એકેય વાહનમાં થેલી નથી લાવ્યો. મેં ઓલા ડોલીને 350 રોકડા આપ્યા, એ મારા ઘરે થેલી નાખી ગયો. જોયું સાબુતી થઈ ગઈ? એ સાહેબ ઈ ડોયલી રહ્યો ને સવારે જ મારા ઘરે આવ્યો તો અને અમે અહીંયા 10 થેલી ઉતારીને એને ખબર છે ઈ જ ચોરી ગયો હોય મારી થેલી, ઈ ચોરી ગયો હોય. સાહેબ હાલો એના ઘરે જવું, એના ઘરે પૂછપરછ કરવી છે. હા ચાલો એને ઘરે જવું છે. સાહેબ મૂકીને લઈ લો. આ મૂકી થેલી ભણ્યા પડી તમે હારે હાલો. તો સાહેબ કોક લઈ જાય છે તો ભલે લઈ જા તમે હાલો સાના માના. તમારે પૈસા દેવા પડશે. હા હું દઈ દઈશ હાલો. કામ થઈ ગયું. દરેશ બાર ગયો ને તો 350 રૂપિયા આવી ગયા અને આમથી મારે મરસું ખૂટ્યું હતું. કાલ સવારે લઈ ચોટીલા હાલ્યું જવું છે અને કિલો મરસું ધરાવતો હોય સાવન માં દર્શન કરતું આવું છે. એ હાલો સાહેબ હાલો, આ ઘીરે જ છે જો. આવો સાહેબ આવો બેહો. બેવું નથી. મુખીએ તાર પાસે થેલી લીધી હતી ખાતરની? ના સાહેબ મારી પાસે ક્યાં લીધી છે? ક્યાંથી મૂકી આવી તો તમારી પાસે? એટલે સાચું બોલ ને, મેં નથી લીધી તને પૈસા આપ્યા 350. ના સાહેબ મને ખબર નથી હો. જોયું સાહેબ જોયું મૂકી ચોરી ગયા છે ને પાછા કે આના પૈસા દીધા. એ સાહેબ તમે રહ્યો ઉતાવળ કરો માં. મેં એને 3 હોની નોટું ને 1 પચાસની જો એના ખિસ્સામાં નીકળે તો હાસું ને. હા તો તમે ચેક કરો. એ પૈસા હોય એટલા કાઢ તારા ખિસ્સામાંથી. ઉતાવળ રાખ. હા સાહેબ આ મેં દીધા ઈ જ છે પૈસા. સાહેબ મૂકી કે સાચું છે. ખાતા ચોર્યું ને તે મારા ઘરેથી ખાતરની થેલી ઉપાડી લીધી ને. હાસુ હાસુ બોલી જા. ના હાચું કહું. હજી સોરી હે? સાહેબ સોરી. તો કેમ ખોટું બોલે? આ સોરી ધંધા કરો ને. નહીં કરું. કામ પોલીસ સ્ટેશન ભેગો હાલ. હાલ. લઈ જાઓ. હાલ.